પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેનેડાના પ્રધાનમંત્રી માર્કો કાર્ની સાથે આજે પ્રતિનિધિમંડળ સ્તરની વાર્તા, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર થશે વાતચીત। બંને નેતાઓ ભારત કેનેડા સીઈઓ ફોરમની બેઠકમાં પણ થશે સામેલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત, કહ્યું મુશ્કેલીના સમયે ભારત યુએઈ સાથે ભારતીયોનું ધ્યાન રાખવા બદલ માન્યો આભાર। બદલાતી સ્થિતિ પર ભારતની સતત નજર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર કરી વાતચીત, વર્તમાન સ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, સામાન્ય લોકોની સુરક્ષા અને વહેલી તકે સંઘર્ષ ખતમ કરવા પર મૂક્યો ભાર। ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે જંગ યથાવત, ખામેનેઈના મોત બાદ ઈરાની ટેમ્પરરી લીડરશિપ કાઉન્સિલની આજે બીજી બેઠક। ઈરાનમાં 1000થી વધુ ઠેકાણાને નિશાન બનાવ્યાનો અમેરિકાનો દાવો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાની સુરક્ષા દળોને ચેતવણી, કહ્યું સરેન્ડર કરો યા મરો, તમામ લક્ષ્ય પૂરા નહીં થાય ત્યાં સુધી લડાઈ રહેશે ચાલુ। આગામી 4 સપ્તાહ સુધી ચાલી શકે છે લડાઈ। પશ્ચિમ બંગાળમાં ભાજપની પરિવર્તન યાત્રા યથાવત, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓની આજે રેલી। યાત્રા દ્વારા પશ્ચિમ બંગાળની સરકારને ઘેરવાના પ્રયાસ। ગુજરાત સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026માં વિવિધ ઉદ્યોગો, રોકાણકારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી બેઠક। રાજ્યમાં મેમરી મોડ્યુલ ફેસિલિટી, પાવર ચિપ ઉત્પાદન અને સેમિકન્ડક્ટર માટે R&D સેન્ટર અને સ્પેશિયાલિટી કેમિકલ ફેસિલિટી શરૂ કરવા પર ચર્ચા પરામર્શ। અમરેલીના લીલિયામાં કાળમુખો અકસ્માત, અજાણ્યા વાહન પાછળ બાઇક ઘૂસી જતા 6 વર્ષના બાળક સહિત 3ના મોત, પરપ્રાંતીય પરિવાર પર તૂટ્યો આપ, અજાણ્યો વાહન ચાલક ફરાર। અને T20 વિશ્વકપમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી સેમીફાઇનલમાં પહોંચ્યું ભારત। સુપર 8માં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે આપી માત। સેમીફાઇનલમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે થશે મુકાબલો।